ખેડાના માતર તાલુકામાં સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોનો આક્રોશ હવે ચરમમસીયાએ પહોંચ્યો છે। લીંબાસી, માલાવાડા, સાયલા, હાડવે અને ખરેટી વસ્તાના પરિયેજ અને મરાલા, વલોથરી અને અસામલી સહિત 10 થી વધુ ગામોના ખેડૂતો પાણીની અછતથી પરેશાન છે। કેનાલના છેવાડાના વિસ્તારો સુધી પૂરતું પાણી ન પહોંચતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। નાયબ કાર્યપાલક ઇજનેરને કચેરીએ રજૂઆત છતાં ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ છે। હવે ખેડૂતોએ તંત્ર સામે આરપારની લડાઈનું એલાન કર્યું છે અને આગામી 25 ઓગસ્ટે તમામ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો નડિયાદ કલેક્ટર કચેરીએ મોરચો કાઢી આવેદનપત્ર આપશે। કેનાલમાં તાત્કાલિક પૂરતું પાણી છોડવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। અત્યારે અમારે ખેતી માટે પાણીની ખૂબ જરૂરિયાત, વારવાર પાણીની માંગણી કરવા છતાં પાણી મળતું નથી। ખેડૂતની એટલી પરેશાની કે પહેલા વરસાદે માર્યા, અત્યારે પાણીની જરૂર છે તે છતાં કેનાલમાં પાણી આવતું નથી અને ખેડૂતની રોપેલી ડાંગેર જે ખીચામાં હતું ખર્ચી નાખીને તે છતાં પાણી આપતા નથી અને પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે। તાત્કાલિક પાણી આપે, પાણી નહીં આપે તો સરકારનો પાક નિષ્ફળ જશે। ખેડૂતના ખીચા ખાલી થઈ ગયા છે અને પછી ડોશી મરી જાય અને પછી કે લઈ જાવ દવાખાને તો એનો કોઈ મતલબ નથી। ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય તો પછી પાણી આપે તો એનો કોઈ મતલબ નથી। અને અત્યારે નર્મદા ડેમમાં પાણી છે તો સરકારને એટલી રિક્વેસ્ટ કરી છે કે તમે પાણી માગણી કરો અને ખેડા જિલ્લામાં પાણી આપો। ખેતરમાં પાણી છે નહીં, ખેડૂતો થાકી ગયા છે, બરોબર। બબે વાર રોપ્યું તોય કોઈના પાણી અત્યારે છે નહીં, બરોબર। સરકાર હામું જોતી નહીં, બરોબર। આ બધું કર્યું પણ બિચારા ખેડૂત શું કરે? ખર્ચા કરીને એમના ખાવાના દાણા નહીં રહ્યા। હવે તો એમની પાસે મજૂરી આલવાના પૈસા નહીં અને પાણી આપતા નહીં, બરોબર। રોપીને બેસી ગયા છે, ભાઈ હવે ખર્ચ થવા માંડ્યું છે પણ કોઈ જરા કઈ હામું જોતા નહીં, ધારાસભ્ય, સંસદ સભ્ય કે કોઈ, બરોબર। તો ખેડૂતની અમને દયા જ નહીં આવતી અને આમ કહે છે કે અમે ખેડૂત જગતનો તાજ છે, તો કેમનો જગતનો તાજ? કોઈ એનું સાંભળવા તૈયાર નહીં, બરોબર। તો ખેડૂત કાયમ ભીખ માંગવાની। જો કેનાલ તૂટી હોય તો ખેડૂત પૈસા કાઢે, સરકાર કહે છે તમે તમારી જાતે કરાવી લો, બરોબર। તો ભાઈ ખેડૂત કરશે શું? તો ખેડૂત દવાની મારી નાખો કાં તો રોડ ઉપર ઉભા રાખીને ટ્રક ફેરવી દો। એમ તો જે આપણે ડેમ કડાણા ડેમ લાગે છે એના ઉપરવાસની અંદર વરસાદ નહીં થવાના કારણે જેમ કે વરસાદ ઓછો થઈ ગયો હતો એટલે પીવાના પાણીના સ્ટોરેજના લેવલ સુધી પાણી પહોંચી ગયું હતું, એટલે જે તે ટાઈમે પાણી બંધ કરી દીધું હતું। એટલે અત્યારે પણ ત્યાં એટલો વરસાદ નથી, લગભગ 63% જેટલો ડેમ અત્યારે ભરાયેલો છે। ડેમમાંથી પાણી છોડવું એ સરકારશ્રીના હસ્તક હોય છે, એટલે ત્યાંથી આપણે દરખાસ્ત કરી હતી પાણી છોડવા માટેની, પરંતુ હજુ સુધી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું। આવે પછી નિર્ણય થાય।